દોસ્તો, મારા પિતાજી ડો રાજેશ શર્મા 55 વર્ષના છે અને શહેરના એક મશહૂર હોસ્પિટલમાં હૃદય રોગ વિશેષજ્ઞ છે. ડોક્ટર હોવાના કારણે તેઓ ખૂબ સખત અને પૈસાના મામલે થોડા કંજૂસ છે, પણ પોતાના પરિવાર પ્રત્યે તેમનો પ્રેમ અપાર છે. મારી માં પ્રિયા એક ખૂબ જ ખુશમિજાજ અને પ્યાર કરનારી મહિલા છે. મારી એક મોટી બહેન છે, મેઘા. તે 24 વર્ષની છે અને ખૂબ સમજદાર છે. મારી એક મોટી બહેન છે, મેઘા. તે તેની સંભાળમાં જેવી રીતે લે છે. તેના લગ્ન થઈ છે અને તેનો પતિ અક્ષય મારા પિતાજીના હોસ્પિટલમાં વહીવટી અધિકારી છે. જો કે તે પોતાના સસરાલમાં રહે છે, પણ તેનું ઘર અમારા મોહલ્લાની સામે. મારી એક નાની બહેન પણ છે, રિયા. તે 18 વર્ષની છે અને અભ્યાસ માટે બીજા શહેરમાં હોસ્ટેલમાં રહે છે. તે ખૂબ ચતુર અને શરારતી છે. હવે હું પોતાના વિશે કહું છું. મારું નામ આર્યન છે અને હું 20 વર્ષનો છું. મારા મમ્મી પાપા મને બેટા કહીને બોલાવે છે. હું મારા પિતાજીથી થોડો ડરું છું, પણ માં અને બહેનોની દરેક વાત માનું છું. હું ખૂબ શાંત સ્વભાવનો છું અને એકલા રહેવું પસંદ કરું છું. બચપણથી જ હું મારી બહેનો સાથે રમતો આવ્યો છું, તેથી કોલેજમાં મારા વધુ મિત્રો નથી. પણ મને આની કોઈ ફરિયાદ નથી. હવે તે ઘટનાની વાત કરું છું જેણે મારા જીવનને એક નવો વળાંક આપી દીધો. દોસ્તો, હું કોલેજમાં હતો અને તે દિવસોમાં ગરમી પોતાના ચરમ પર હતી. રોજ ધૂપમાં કોલેજ જવાના કારણે મને ત્વચા પર એલર્જી થઈ ગઈ હતી. મારા હાથો અને પીઠ પર લાલ ચકત્તા ઉભરા આવ્યા હતા અને ખુજલી એટલી તીવ્ર હતી કે હું પરેશાન થઈ ગયો હતો. હું મારા પિતાજી સાથે ખુલ્લા રીતે વાત કરી શકતો ન હતો, તેથી મેં માને મારી તકલીફ કહી. મેં કહ્યું, માં, મને ખૂબ ખુજલી થઈ રહી છે. કંઈ સમજાતું નથી કે શું કરું. માએ ચિંતા સાથે પૂછ્યું, બેટા, ક્યારથી થઈ રહી છે આ પરેશાની? મેં જવાબ આપ્યો, પહેલાં તો હળવી હતી, પણ આજે ખૂબ વધી ગઈ છે. માએ કહ્યું, ઠીક છે, પહેલાં મને બતાવ તો સાચું કે શું થયું છે. હું કંઈ કહેવા જ હતો કે માએ મારો હાથ પકડી લીધો અને ધ્યાનથી જોવા લાગી. માએ ધીરેથી મારો હાથ ઉપર ઉઠાવ્યો અને નજીકથી જોવા લાગી. ત્યારે મારી સાથે કંઈ એવું થયું જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું. તે પણ પોતાની માં સાથે. મને લાગ્યું જાણે હું કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયો છું. માની નજરો પણ મારા પર ટકી ગઈ હતી. તેમના શ્વાસ વેગી થઈ ગયા હતા અને તે મારી વધુ નજીક આવતી જતી હતી. એક પળ એવો આવ્યો જ્યારે તે એટલી પાસે હતી કે તેમના શ્વાસ મારા ચહેરા પર અનુભવાઈ રહ્યા હતા. પછી અચાનક માએ કંઈ એવું કર્યું જે મારા માટે અજાણ્યું હતું. તેમણે પોતાના હોઠ મારા હાથ પર રાખી દીધા અને કેટલાક સેકન્ડ સુધી વગેરે જ રહી. પછી બિના એક શબ્દ કહે તે ચૂપચાપ ઉઠી અને રૂમમાંથી બહાર ચાલી ગઈ. હું સ્તબ્ધ રહી ગયો. મારા મગજમાં સવાલોનું તોફાન ઉઠવા લાગ્યું કે હતું અને શા માટે થયું. સાંજે હું એ જ ઘટના વિશે વિચારતો રહ્યો અને પોતાના રૂમમાં બેઠો રહ્યો. રાત્રે જ્યારે પિતાજી ઘરે લૌટ્યા ત્યારે તેમણે અવાજ કર્યો, બેટા ક્યાં છે? ખાણા. પિતાજી રાહ જોઈ રીતે જાઉં. હું તમારી રાહ જોઈ રહ્યો છું. મને સમજાતું ન હતું કે માની સામે કેવી રીતે જાઉં. આથી હું ચૂપચાપ બેઠો રહ્યો. મેં જવાબ આપ્યો, હા પાપા, બસ આવું છું. જ્યારે હું ખાણાની મેજ ત્યારે માં અને પિતાજી પહેલેથી ત્યાં બેઠા હતા. માં સામાન્ય રીતે વાત કરી રહી હતી, જાણે કંઈ થયું જ ન હોય. તેમણે કહ્યું, બેટા, એટલી સાથે ખાવું ગમે છે. આ તો તમે જાણો છો. મેં કહ્યું, માં, કંઈ ખાસ નથી, બસ પોતાના કામમાં વ્યસ્ત હતો. પિતાજીએ કહ્યું, ચાલો હવે વધુ ન વિચારો. ખાણા ખાઓ અને બતાવો કોલેજમાં અભ્યાસ કેવી રીતે ચાલી રહ્યો છે. મેં જવાબ આપ્યો, સૌ ઠીક છે પાપા. પછી અમે સૌએ સાથે ખાણા ખાધા. પિતાજી રોજિંદા વાતો કરતા રહ્યા, પણ મારું ધ્યાન વારંવાર માની તરફ જતું હતું. તે શાંત હતી, જાણે કંઈ થયું જ ન હોય. ખાણા પૂરું થયા પછી અમે થોડી દેર સાથે બેઠા. પછી પિતાજી અને માં પોતાના રૂમમાં ચાલી ગયા. હું પોતાના રૂમમાં આવ્યો અને વિચારતા વિચારતા ક્યારે સૂઈ ગયો તેની ખબર જ ન પડી. બીજી સવારે હું રોજની જેમ સ્તબ્ધ વાગ્યો. પિતાજી અખબાર વાંચી રહ્યા ઉઠ્યો અને જલ્દીથી તૈયાર થઈને બહાર આવ્યો. પિતાજી અખબાર વાંચી રહ્યા હતા અને હોસ્પિટલ જવાની તૈયારી કરી રહ્યા હતા. હું તેમની પાસે બેસી ગયો. ત્યારે માએ અવાજ લગાવ્યો, બાળકો, નાસ્તો તૈયાર છે, જલ્દી આવો. પણ પિતાજી હજુ અખબારમાં ડૂબેલા હતા. માએ હંસતા હંસતા કહ્યું, અરે, તમારો બેટા રાહ જોઈ રહ્યો છે, જલ્દી આવો. પિતાજીએ કહ્યું, હા, બસ આવું છું. અમે બંને સાથે નાસ્તો કર્યો અને પછી પિતાજી હોસ્પિટલ ચાલી ગયા. હું પોતાના દરવાજા પર આવી ઊભી થઈ. હું ચૂપચાપ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો, પણ માએ મને રોકી લીધો અને ગળે લગાડી લીધો. માં હંમેશા મને ગળે લગાડતી હતી, પણ આજે કંઈ અલગ હતું. આ વખતે તેમણે ગળે લગાડતા મારી પીઠ પર હળવો થપ્પડ માર્યો. હું ચોંકી ગયો. પહેલી વખત મેં માને આ અંદાજમાં જોયા હતા. પછી માએ મારી તરફ જોયું અને મુસ્કુરાઈ, જાણે કંઈ થયું જ ન હોય. ત્યારે તેમણે પૂછ્યું, બેટા, મારી સાડી કેવી લાગી રહી છે? હું સારી લાગી રહી છું ને. હું કંઈ જવાબ ન આપી શક્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળીને કોલેજ ચાલ્યો ગયો. કોલેજમાં મારું મન બિલકુલ ન લાગ્યું. માની હરકતો મારા મગજમાં વારંવાર ઘૂમી રહી હતી. આખરે તે એવું શા માટે કરી રહી હતી? તેમનો મકસદ શું હતો? ઢેર સવાલ મારા મનમાં ઉઠી રહ્યા હતા. એક પળ મને પોતા પર ગુસ્સો આવ્યો કે હું પોતાની મા વિશે એવું શા માટે વિચારી રહ્યો છું. પણ પછી તે લંબો યાદ આવ્યો જ્યારે તેમણે મને ગળે લગાડ્યો હતો.
મેં પોતાને કહ્યું જે થઈ રહ્યું છે આગળ જે થશે તે જોઈ લેવાશે. મને ખબર ન હતી કે ઘર પહોંચવા પર મારી રાહમાં વધુ કંઈક હશે. જેમ જેમ હું ઘરની નજીક પહોંચ્યો મારી ધડકનો વેગી થતી ગઈ. ઘર પહોંચતા જ એક અજીબ સા સન્નાટો હતો. માં ક્યાંય દેખાઈ નહીં. મને સમજાતું ન હતું કે ન હતી. તેમને અવાજ આપવાની હિંમત પણ ન હતી. મેં આખું ઘર શોધ્યું પણ બહાર જોઈ પર ગયો. ત્યાં માં દિવાલ સાથે ટેકો દઈને બહાર જોઈ રહી હતી. કદાચ મારા પગલાંની આહટથી તે ચોંકી ગઈ. ખૂબમાં છું ને મને પોતે સમજાતું નથી કે ગઈકાલે અને આજે સવારે મારી સાથે શું થયું. મને માં કહેવામાં પણ શરમ અનુભવાઈ રહી છે. તેમના અવાજમાં ઉદાસી હતી. હું ગભરાઈ ગયો અને તેમની પાસે જઈને બોલછો. મેં તેમને ગળે લગાડી લીધા. તે પણ મને લાગ્યું જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. જેમ જેમ હું પાછળ હટવા લાગ્યો માએ મારો હાથ પકડી લીધો. હું ત્યાં જ રોકાઈ ગયો. પછી માં હટવા લાગ્યો. માં હળવેથી મુસ્કુરાઈ. ત્યારે નીચે દરવાજાની અવાજ આવી અને પિતાજીએ પોકાર્યા, પ્રિયા ક્યાં છો? માં તરત નીચે ચાલી ગઈ. બંને બેસી વાતો કરવા લાગ્યા. માં કિચનમાં ચાલી ગઈ અને હું પોતાના રૂમમાં અભ્યાસ કરવા બેસી ગયો. રાત્રે 8 વાગ્યે અમે સૌ ખાણા માટે બેઠા. પિતાજીના મિત્ર જઈ ચૂક્યા હતા અને પિતાજી થાકેલા લાગતા હતા. ખાણા ખાઈને તેઓ સૂઈ ગયા. મારા રૂમમાં આવી અને ઓલી 5 મિનિટ પછી મારા રૂમમાં આવજો આ કહીને તે પિતાજીની પાસે પોતાના રૂમમાં ચાલી ગઈ. મને સમજાતું મિનિટ પછી શા માટે બોલાવ્યો. મારી બેચેની વધવા લાગી. આ 5 મિનિટ પછી હું તેમના રૂમમાં ગયો. અંદર જતાં જ હું હેરાન રહી ગયો. માં પિતાજીની પાસે બેઠી હતી. મને જોતાં જ તે તેમની બાજુમાં લેટી ગઈ અને આંખો બંધ કરી લીધી. હું કંઈ સમજી શકતો ન હતો. કેટલીક દેર સુધી હું ત્યાં જ ઊભો રહ્યો. તેમની આંખોમાં એક અજીબસી ચમક હતી. પછી માએ ધીરેથી આંખ અજીબ અને મને જોયો. અમે બંને કેટલીક દેર સુધી બિના કંઈ બોલ્યા એકબીજાને જોતા રહ્યા. પછી માં હળવેથી મુસ્કુરાઈ અને બોલી, કેવી લાગી રહી છું? હું બોલ્યો, સ્વર્ગથી પણ સુંદર. જો કોઈ મને પૂછે કે સ્વર્ગ રહેવું છે કે માની પાસે, તો હું હંમેશા કહું કે માની પાસે. આ સાંભળીને માં હસી પડી અને બોલી, જો હું એટલી સારી લાગી રહી છું તો પછી આવવામાં એટલી દેર કેમ લાગી? તેમની વાત સાંભળીને હું શરમથી લાલ થઈ ગયો. પછી માએ મને છેડતા હસતા કહ્યું, સારું બતાવો, તેનું શું નામ છે? હું ચોંકીને પૂછ્યું, કોનું? માએ મુસ્કુરાઈને કહ્યું, જેના વિશે તું વિચારી રહ્યો છે. મને ખૂબ શરમ અનુભવાઈ પણ હું ચૂપચાપ ઊભો રહ્યો. માં મારી ચુપ્પી જોઈને હસવા લાગી અને બોલી, જ્યારે એટલી દેર સુધી વિચારતો રહ્યો ત્યારે તો શરમ ન આવી. હું બોલ્યો, શરમ કેવી? માએ મારો જવાબ સાંભળતા જ ખુશ થઈને મને પોતાની પાસે લેટાવી લીધો. હવે તે પિતાજી અને મારી વચ્ચે હતી. પિતાજી ઊંડી નિંદ્રામાં હતા ત્યારે અને તેમનો હાથમાં પર આવી ગયો. માં હળવે તેમણે કરવટ બદલી અને તેમનો હાથમાં પર આવી ગયો. માં હળવેથી મુસ્કુરાઈ અને મારો હાથ પકડીને એ જ જગ્યાએ રાખી દીધો. પછી બોલી, પોતાની બનાવી લેશે પણ તું તો બસ શરમાતો રહ્યો. હું સિર ઝુકાવી લીધો. માએ ફરી કહ્યું, મને લાગ્યું હતું કે તું મને અપનાવીશ, તેથી હું તને પોતાનો રાજા બનાવનારી હતી. પણ હવે લાગે છે કે મારે જ તારી દાસી બનવું પડશે. હું તેમની વાતો સાંભળીને હેરાન હતો. પછી મેં પોતાના તકિયાની નીચેથી એક મંગલસૂત્ર અને સિંદૂરની ડબ્બી કાઢી અને બોલી, હું ઈચ્છતી હતી કે તું પોતાના હાથોથી મને સિંદૂર લગાવે અને મંગલસૂત્ર પહેરાવે. પણ હવે એવું લાગે છે કે આ રિશ્તામાં અસલી મર્દ હું છું અને તું મારી પત્ની બનીશ. હું ચૂપ હતો. કંઈ કહી શકતો ન હતો. માએ મને સિંદૂર અને મંગલસૂત્ર થમાવતા કહ્યું, આને પોતાની પાસે રાખજે અને રાત્રે ભર સુધી વિચારીને બતાવજે કે તું મારી પત્ની બનીશ કે હું. પછી તેમણે મારા સિર પર હાથ ફેરવ્યો અને માથા પર હળવી થપ્પડી મારી. હવે જા, રાત ઘણી થઈ ગઈ છે. સવારે કોલેજ પણ જવાનું છે. ગુડ નાઇટ. હું ચૂપચાપ સિંદૂર અને મંગળસૂત્રે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. થાક એટલો હતો કે બિસ્તર પર લેટતા જ નિંદ્રા આવી ગઈ. સવાર જ્યારે હતો કે બિસ્તર લેટતા જ નિંદ્રા હતો ત્યારે હું બિસ્તર પર પડેલો હતો. પોતાને જોઈને મને હંસી આવી અને મનમાં ખૂબ ખુશી થઈ. જલ્દીથી તૈયાર થઈને જ બેઠા હતા. હું તેમની પાસે જઈને બેસી ગયો. માં રસોઈમાં નાસ્તો બનાવી રહી હતી. પિતાજીએ માને કહ્યું, પ્રિયા નાસ્તો લાવો. માએ બોલી, બસ 1 મિનિટ અને તરત નાસ્તો લઈને આવી ગઈ. માં સામાન્ય લાગી રહી હતી, જાણે રાત્રે કંઈ થયું જ ન હોય. હું પણ કંઈ ન કહ્યું અને નાસ્તો કરીને કોલેજ ચાલ્યો ગયો. તે દિવસે કોલેજમાં સમય કાંટા નહોતા કપાતા. છુટ્ટી થતાં જ હું ભાગતો ઘર પહોંચ્યો. પણ અંદર જતાં જ જોયું કે પિતાજી પહેલેથી જ ઘરે હતા. તેમને જોઈને હું ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને બિસ્તર પર લેટતા જ સૂઈ ગયો. રાત્રે 8 વાગે પિતાજીએ મને ઉઠાડ્યો. તેઓ પૂર્ણ રીતે તૈયાર હતા, જાણે ક્યાંક જવાના હોય. તેમણે કહ્યું, અરે ઊઠ, કેટલું સૂઈશ? જો કેટલો વખત થઈ ગયો. હું ઘડિયાળ જોઈને ચોંકી ગયો. અરે એટલી દેર સુધી સૂઈ ગયો, ખબર જ ન પડી. પિતાજીએ કહ્યું, હા કદાચ કોલેજથી થાકી ગયો હશે. ચાલ બહાર આવ, ખાણા તૈયાર છે. હું બોલ્યો, પાપા તમે રાત્રે ક્યાં જઈ રહ્યા છો? પિતાજીએ કહ્યું, મને એક મેડિકલ કેમ્પ માટે જવાનું છે. મારો સહાયક આવ્યો હતો. 5 દિવસ માટે બીજા શહેરમાં કેમ્પ છે. આ સાંભળીને હું મનમાં ખુશ થઈ ગયો. પણ ચહેરા પર કંઈ જાહેર ન કર્યું. પિતાજીએ કહ્યું, આથી જ હું આજે જલ્દી આવી લિસ્ટમાં છે. પછી અમે બંને સાથે ખાણા ખાધા. કે મારું નાચ
ખાણા પૂરા થતાં જ પિતાજી જવાની તૈયારી કરવા લાગ્યા. તેમની ટ્રેન રાત્રે 9 વાગે હતી, તેથી તેઓ 8 વાગે નીકળી ગયા. જતા વખતે તેમણે મને ગળે લગાડ્યો. પછી માની તરફ જોયું. માં પહેલાં શરમાઈ પણ આગલી જ પડે. પિતાજીએ તેમને પણ ગળે લગાડ્યા. પિતાજીના જતાં જ હું અને માં અંદર આવ્યા. અંદર આવતા જ મેં માને પકડી લીધા. માં જોરથી ચીસ પાડી, અરે આ શું કરી રહ્યો છે? અને મારા હાથ કસીને પકડી લીધા. હું હસતા હસતા બોલ્યો, માં સાચે જ તમે ગજબ છો. માએ કહ્યું, સારું આ બધું છોડ્યો. માં સાચે જ તમે ગજબ છો. માએ કહ્યું, હવે થાદું છોડો અને પહેલાં મારા ગઈકાલના સવાલનો જવાબ આપો. શું તું હસતા હસતા બોલ્યો, એટલી ખૂબસૂરત પત્ની માટે હું કંઈ પણ બનવા તૈયાર છું. માએ મારી વાત સાંભળતા જ મને હળવી ચપત મારી અને બોલી, બદમાશ પહેલાં સિંદૂર અને મંગલસૂત્ર લઈને આવ. અને સિંદૂર તથા મંગલસૂત્ર લઈને લૌટ્યો. દરવાજા પર પહોંચ્યો ત્યારે જોયું કે તે પહેલેથી ખુલ્લો હતો. હું અંદર ગયો અને માની સામે ઊભો થયો. માએ મારા હાથમાંથી સિંદૂર લીધું અને મારી માંગ ભરી દીધી. પછી તેમણે મારા ગળામાં મંગલસૂત્ર પહેરાવી દીધું, જેને જોઈને કોઈ સમજી શકતું ન હતું કે આ શું છે, પણ હું અને માં તેનો અર્થ જાણતા હતા. હું તરત તેમના પગ સ્પર્શ કરવા ઝૂક્યો. માએ હંમેશા ખુશ રહેજે. પછી મને પાછળ ઢકેલીને બિસ્તર પર બેસાડી દીધો. તેમનાએ પાછળ ઢકેલીને બિસ્તર પર બેસાડી દીધો. પણ માએ બોલી, અહીં જ બેસ. જૂ અને તેમની તરફ હું ઉઠવા લાગ્યો છું. હું ચૂપચાપ બેઠો રહ્યો. પછી માએ ધીરે ધીરે મારા સિર પર હાથ ફેરવતા કહ્યું. હું ઝીઝકતા બોલ્યો, માં હવે તો પાસે આવવા દો. માએ મારી તરફ જોયું અને હળવેથી મુસ્કુરાઈ. શા માટે? હું બોલ્યો, માં તમે મને પરેશાન કરી રહી છો. માં જોરથી હસી પડી અને મજાકમાં બોલી, તો તને શીખવાનો આ જ રસ્તો ઠીક છે. હું પણ હસતા હસતા સિર હલાવ્યો. પછી માં મુસ્કુરાઈ અને બોલી, સારું મારા રાજા સાહેબ, હવે શું કરવું છે? આ પહેલી વખત હતી જ્યારે માએ મને રાજા સાહેબ કહ્યું. હું ખુશીથી તેમની તરફ વધ્યો, પણ માએ બોલી, એટલી જલ્દી શા માટે? હું હસતા હસતા બોલ્યો, હા પણ હવે સબર નથી થતો. માં હસીને બોલી, શાબાશ બેટા. હવે જોતી છું કે તું તારી પ્રિયાને ક્યાં સુધી લઈ જાય છે. મને માનો આ અંદાજ પસંદ આવવા લાગ્યો હતો. તેમનો આ નવો રૂપ જોઈને હું રોમાંચિત થઈ રહ્યો હતો. પછી હું ધીરેથી બોલ્યો. માં હસતા હસતા બોલી, કઈ વાત? હું બોલ્યો, પાપા પણ તમને બાબુ કહે છે ને? માં પહેલાં રોકાઈ. પછી મુસ્કુરાઈ અને બોલી, હા પણ તને આથી શું? હું પણ તમને માં નહીં બાબુ કહું. માં જોરથી હસી પડી અને મારા સિર પર હળવી ચપત મારતા બોલી, બિલકુલ નહીં. પછી માં મુસ્કુરાઈ અને બોલી, તને શું લાગે છે કોઈ મારાથી દૂર રહી શકે છે? માએ પ્યારથી કહ્યું, તો તને તારો જવાબ મળી ગયો. હું થોડો હિચકતા બોલ્યો, માં તે દિવસે જ્યારે મેં તમને જોયા ત્યારે પોતાને રોકી શક્યો નહીં અને પછી આ બધું થયું. માં ચૂપ થઈ ગઈ. પછી હું બોલ્યો, હવે તો તમે ખુશ છો ને? માએ સિર હલાવીને કહ્યું, હા. હું મુસ્કુરાતા બોલ્યો, માં તમે શું કરી રહી છો? શું હું તમારો નોકલ્યો? તો શું તમે મારી નોકરાણી રહી છો? હું મજાકમાં બોલ્યો, તો શું તમે? હળવેથી મુસ્કુરાઈ અને ચૂપચાપ બેસ. કેટલીક દેર ચૂપ રહ્યા. પછી મને નિંદ્રા આવવા લાગી, કારણ કે રાત ઘણી થઈ ગઈ હતી. થોડી દેર પછી જ્યારે આંખ ખુલી ત્યારે જોયું કે માં હજુ પણ જાગી રહી હતી અને મને જોઈ રહી હતી. હું હેરાનીથી પૂછ્યું, માં એવી શું જોઈ રહી છો? માએ મારા વાળોમાં હાથ ફેરવતા કહ્યું, બસ આ જેવા કેવા કેટલો મોટો થઈ ગયો છે અને કેવા કેવા કામ કરવા લાગ્યો છે. હું હસી પડ્યો અને બોલ્યો, માં સાચે જ તમે કમાલ છો. માં ચૂપ થઈ ગઈ. પછી મારા વાળ સહલાવતા બોલી, આ ખૂબ જૂની વાત છે. હું ઝૂંઝલાઈને બોલ્યો, માં ગોલ મટોલ વાતો ન કરો. સીધું બતાવો શું થયું. માએ, આ તે વખતની વાત છે જ્યારે હું જવાન હતી. મારા મનમાં આવી વસ્તુઓને લઈને ખૂબ ઉત્સુકતા હતી. મારી એક સહેલી હતી. અમે બંને ક્યારેક આવી વાતો જોતા હતા. એક દિવસ અમે એક 18 વર્ષનો છોકરો 40 વર્ષની મહિલા સાથે વાત કરી રહ્યો હતો. છોકરાએ કહ્યું, તને જોતો હું પોતાને રોકી શકતો નથી. તું એટલી ખૂબસૂરત છે કે કોઈ પણ તને જોઈને પાગલ થઈ જાય. તે સ્ત્રી પહેલાં હસી. પછી બોલી, બેટા હું તારાથી ખૂબ મોટી છું. પણ છોકરાએ કહ્યું, મને આથી ફરક નથી પડતો. ઉંમર તો બસ નંબર છે. પ્યાર દિલથી થાય છે. માં મુસ્કુરાઈ અને બોલી, ત્યારે મેં અને મારી સહેલીએ આ પર ખૂબ વાત કરી. અમને અજીબ લાગ્યું, પણ ક્યાંક સમજ આવ્યું કે પ્યારની કોઈ ઉંમર નથી હોતી. હું ઉત્સુકતાથી બોલ્યો, પછી શું થયું માં? માએ હળવેથી મુસ્કુરાતા કહ્યું, તે સ્ત્રી પહેલાં મના કરતી રહી, પણ ધીરે ધીરે તેણે છોકરાના પ્યારને કબૂલ કરી લીધો. એક દિવસ તેણે પોતે તેનો હાથ પકડ્યો અને બોલી, જો તું સાચે જ મારાથી પ્યાર કરે છે તો મારી ઇજ્જત કરવાનું શીખ. પછી હું બોલ્યો, તો માં શું તમને પણ ક્યારેય એવું કંઈક લાગ્યું? માં મારી તરફ જોઈને ચૂપ રહી. પછી વાળ સહલાવતા બોલી, કેમડું કે મારી સાથે એને ચૂપ રહી. પછી મારા વાળ સહલાવતા બોલી, મેં ક્યારેય ન વિચાર્યું હતું કે મારી સાથે એવું થશે, જે તે છોકરાની આંખોમાં હતા. હું કંઈ બોલી શક્યો નહીં. બસ તેમની આંખોમાં તે જ ભાવ હતા જે તેમની આંખોમાં જોતો રહ્યો. પછી માં મુસ્કુરાઈ અને બોલી, હવે તું મોટો થઈ ગયો છે. હું હળવેથી બોલ્યો, તો શું તમે મારા સવાલનો જવાબ આપી દીધો?
માએ મારો ચહેરો પોતાના હાથોમાં લીધો અને બોલી, તને શું લાગે છે? હું મુસ્કુરાયો અને તેમને ગળે લગાડી લીધા. મારા સેર પર બંધ કરી લીધા. હું મુસ્કુરાયો, હાથ ફેરવ્યો. તે જ હવે સૂઈ જા, રાત ઘણી જ થઈ ગઈ છે. અને હા, સપનામાં ફરીથી તે જ સવાલ ન પૂછજે. હું હસતા હસતા બોલ્યો. ઠીક છે બાબુ, પણ એક દિવસ જવાબ લઈને જ દીધી. અને અમે અમારા ખ્યાલોમાં ખોવાઈ ગયા. આ રાત્રે પછી અમારા વચ્ચેનો બંધન વધુ ગાઢ થયો. જ્યારે પિતાજી 5 દિવસ પછી ઘરે પાછા આવ્યા ત્યારે ઘરમાં બધું સામાન્ય લાગતું હતું. અમે બંનેએ તે રહસ્યને કાળજીપૂર્વક સાચવ્યું અને પરિવારની એકતા જાળવી રાખી. આ અનુભવથી મને એ શીખ મળી કે જીવનમાં લાગણીઓ અણધારી રીતે ઊભી થઈ શકે છે, પણ તેનું સંચાલન કરતી વખતે પરિવારના તમામ સંબંધોનો આદર અને સુખ જાળવવું ખૂબ જરૂરી છે.